10 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે। નર્મદામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ પરના મનમોહક દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રવાસીઓ માટે સોનામાં સુગંધ ભળે તેવો આ નયનરમ્ય નજારો અને ઘાટનો નજારો ખૂબ જ સુંદર ભાસી રહ્યો છે। વરસાદને પગલે પ્રવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ છે અને તેમાં પણ વરસાદી માહોલ, જેને કારણે પ્રવાસીઓને અહીં હરવા ફરવાની મોજ આવી રહી છે। ભરૂચથી સમાચાર, જ્યાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક વધારો નોંધી શકાયો। નદીની જળ સપાટી 14.76 ફૂટ પર પહોંચી છે। નર્મદા ડેમમાંથી 63,755 ક્યુસેક પાણીની નદીમાં આવક નોંધાઈ છે। નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ છે। તો નદીની અંદર આખરે જળસ્તર વધેલા જોવા મળી રહ્યા છે અને તેને લઈને સતર્કતા પણ દાખવવામાં આવી રહી છે। ગોલ્ડન બ્રિજ નજીક આખરે નદીના જે જળસ્તર છે તે 14.76 ફૂટ પર પહોંચી ચૂક્યા છે। આ જળ સપાટીને લઈને હાલ નર્મદા ડેમમાં જે 63,755 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તે મહત્વપૂર્ણ કારણ છે। નદીનું જે ભયજનક સ્થાન છે તે 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ પર હોતી હોય છે, પરંતુ હાલ તો જળ સપાટીમાં આ આંશિક વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને કાંઠાના વિસ્તારો છે ત્યાં લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। તો હાલ નદીની જળ સપાટીની અંદર જે પાણીનો આવરો આવી રહ્યો છે તેને કારણે આ સમગ્ર પરિસ્થિતિ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંકિત મોદી। અંકિત, જે વોર્નિંગ લેવલ અત્યારે પહોંચ્યું છે અને જે આ પાણીનો આવરો આવી રહ્યો છે તેને લઈને શું પરિસ્થિતિ છે અને તેને લઈને સતર્કતા માટે તંત્ર શું કરી રહ્યું છે? જી, તંત્ર દ્વારા ભરૂચ અને અંકલેશ્વર સહિત ઝઘડિયા અને આસપાસના જે નર્મદા કાંઠાના વિસ્તારો છે તેના ગામોને અગાઉથી જ એલર્ટ કરવામાં આવ્યા છે। તાજેતરમાં જળ સપાટી સ્થિર થઈ હતી, બાદમાં થોડી સપાટીમાં વધારો થયો છે। જો કે હજુ પણ વોર્નિંગ લેવલથી નર્મદાનું જળસ્તર 6 ફૂટ જેટલું નીચે હોવાના કારણે ચોક્કસ ક્યાંક ને ક્યાંક હજુ પૂર કે ગંભીર પરિસ્થિતિના કોઈ એંધાણ નથી, પરંતુ તંત્ર ગત સપ્ટેમ્બર 2023માં જે પ્રકારે અચાનક પાણી આવી ગયું હતું અને પરિસ્થિતિ સર્જાઈ હતી તેનાથી સબક લઈ અને હવે અગમચેતીના પગલાં ભરી રહ્યું છે। જે પાણીની સપાટી વધ્યા બાદ જે કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું છે, લોકોને પાણી નજીક જવા દેવામાં આવતા નથી। સાથે સાથે માછીમારોને પણ ચોક્કસ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। જો કે હજુ ફરી એકવાર આપને જણાવીશ કે હાલમાં પૂરનું કોઈ પણ જોખમ ન હોવાના કારણે તંત્રએ હાલમાં કોઈ પણ પ્રકારની કહી શકાય કે ગભરાટની કે ચિંતાની પરિસ્થિતિ ન હોવાની જાહેરાત કરી છે। જી, આભાર અંકિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ કાંઠા વિસ્તારોની અંદર લોકોને ખાસ સતર્ક કરાયા છે। જો કે ભયજનક સપાટીથી હજુ પણ આ જળ સપાટી 6 ફૂટ નીચે છે, પણ સતર્કતાના ભાગરૂપે તંત્ર એલર્ટ મોડ પર।